કોચિંગ ક્લાસ, શું કામ પણ કોચિંગ ક્લાસ? શેના માટે? જો કોચિંગ ક્લાસ હોય તો શાળા શા માટે છે? જો શાળા છે તો કોચિંગ ક્લાસ શેના માટે છે? કોઈ સમજાવી શકે છે મને? તો શિક્ષણ એટલે શું છે? કેળવણી અને શિક્ષણ વચ્ચેનો ભેદ ખબર છે? હું કહું કે આ ભાજપ સરકાર જે હતી, હું રાજકારણ નથી બોલતો, પણ જે મારે એક લિંક તો જોડવી પડે ને, એટલા ખાતર બોલી રહ્યો છું, બાકી પાઇપમાં મારે નથી પડવું. એનો શિક્ષણ મંત્રી ભુવા ડાકલિયાના ખેલ જુએ છે. મારે એક પ્રવચનમાં કહેવાનું થયું કે આપણને આ શિક્ષણ મંત્રીની જરૂર નથી, આ મંત્રીને શિક્ષણની જરૂર છે. તમને સંતોષ છે કે ફરિયાદ છે? હાલ શું સ્થિતિ છે? ફરિયાદ કોની સામે કરું? મને સરકાર સામે ફરિયાદ છે કે જેણે સોશિયલ મીડિયા બહુ સસ્તું બનાવી દીધું છે, ચીપ બનાવી દીધું છે, એટલે એ ફરિયાદ છે. મા બાપો સામે બી ફરિયાદ છે કે એમને 350 રૂપિયાનો પીઝા ખવડાવશે જે પ્યોર મેંદો છે, આયુર્વેદ મુજબ તો આહાર બી નથી, પણ 200 રૂપિયાની બુક નહીં અપાવે. જાગૃતિ લાવતા નથી, ટ્રાફિકની ઠેકાણા કંઈ. એટલે વર્ષો પહેલાં જ્યારે આપણે આઝાદ થયા ત્યારે પહેલું જે ડેલિગેશન જાપાનનું આવ્યું ને, ત્યારે એક પત્રકારે પૂછ્યું હતું ડેલિગેશનના અંતે કે તમને શું લાગે છે અમારું ભવિષ્ય આઝાદી પછી તરત? કે યુ વિલ નેવર પ્રોગ્રેસ બિકોઝ યુ આર ડિસઓનેસ્ટ પીપલ. આ બધામાં મારે સફારી એ રીતે કાઢવું હતું કે કંઈક એજ્યુકેશન મળે, સંસ્કાર મળે. કોઈ મને સાંભળવા તૈયાર નથી. મારી તકલીફ એ છે કે હું ભાડાનું ટટ્ટુ નથી થઈ શકતો ને. મારી તકલીફ એ છે, તમે મારી કલમ ખરીદી નથી શકતા, કારણ કે માં સરસ્વતીની માલિકીની છે. સુવાળી ચામડી હોય ને, હા, રાજકારણીની સરખામણીએ તો ગેંડાની. રાજકારણીઓની સરખામણીએ સુવાળી ચામડી કોઈની હોય ને, એમાં માલિનીના ગાલ જેવી તો આ ગેંડાની. મેં કહ્યું હતું ને કે તારી હાક સુણી કોઈ ના આવે તો તું એકલો જાને રે. એવું અમારા વેણીભાઈ કીધું છું ને, આપણામાંથી કોક તો જાગે, કોઈ જાગે કે કોઈ ના જાગે. તું જાગ્યો તો તું જાગે. પિસ્તાળીસ વર્ષ પછી સફારીનો પૂર્ણવિરામ. ગુજરાતના એ વાચકો માટે ખૂબ લાગણીશીલ આ સમય છે કે જેના માટે લોકોને ખબર નથી પડતી કે આ વાતને કઈ રીતે વ્યક્ત કરે. દૈવત ત્રિવેદીએ લખ્યું છે, એમાંથી હું એક અંશ છે, એ હું અહીંયા છું અત્યારે આર્યન ગ્લોરિયામાં છું ને એટલા જ માટે એ વાતને વાંચીને સંભળાવું છું. એમણે લખ્યું છે કે આર્યન ગ્લોરિયાની બહાર આવીને ગ્રાઉન્ડ ફ્લોરની રેસ્ટોરન્ટના કાચમાંથી દેખાતા લોકો ભણી આંગળી ચીંધતા એમણે એકવાર કહ્યું હતું કે આ જો દરેક વ્યક્તિ પોતાના મોબાઈલમાં મશગુલ છે, કોઈને ગંભીર વાંચનમાં રસ નથી. હું તો હજુ એ પગમાંથી ચંપલ નીકળી જાય છતાં એ સંવેદનહીન પગને ખબર પણ ન પડે એવી અવસ્થા સુધી લખતો રહીશ. પણ કોના માટે? જેમના માટે લખું છું એમના હાથમાં તો હવે પુસ્તકને બદલે મોબાઈલ છે. આંગળા એક પછી એક રીલ સ્ક્રોલ કરતા રહે છે. હું મારી સ્થિતિથી નહીં પણ આ પરિસ્થિતિથી થાક્યો છું. એ જેમને કોટ કરી રહ્યા છે એ નગેન્દ્ર વિજય છે, વિજ્ઞાન લેખક, પેઢીઓ સુધી વિજ્ઞાનને બહુ જ સરળ ભાષામાં પહોંચાડનાર, માણસોની અંદર, સામાન્ય બાળકોની અંદર, ગામડાના છેવાડાના માણસોની અંદર પણ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ આપણા સુધી પહોંચાડનાર અને ગુજરાતની પેઢીને વિજ્ઞાનની પરંપરા આપણા સુધી પહોંચાડનાર નગેન્દ્ર વિજય દાદા આપણી સાથે છે. દાદા, ખૂબ સ્વાગત છે આપનું. અને નમસ્કાર. મારે એ સમજવું છે કે શું ખરેખર સફારીની સફર અહીંયા પૂરી થઈ જાય છે? કોઈ સ્કોપ ખરો હજી? એવું છે કે પ્રિન્ટ મીડિયાને લાગે વળગે છે ત્યાં સુધી તો હું સામા પ્રવાહમાં તરી શકતો નથી. ઘણું તર્યો અને મેં મારા તંત્રી લેખમાં, છેલ્લા અંકના તંત્રી લેખમાં લખ્યું છે કે મારો છેલ્લાઓ જે છે, જે શિરોબિંદુ હતું એની સરખામણીમાં અત્યારે 6 ભાગનો પણ નથી. આમાં કોઈ ખર્ચા પાણી નીકળતા નથી, એ તો ઠીક છે. મને તો હું ફાઇનાન્શિયલી મારી ડિપોઝિટ ને બધું છે, પણ દુઃખ એ વાતનું થાય છે કે હું આટલી મહેનત કરું છું, ઉજાગરા કરું છું, ખૂબ વાંચું છું, એક પુસ્તક વાંચીને એમાંથી ખાલી એક જ લેખ લખું છું અને કોઈ વાંચતું નથી. લોકો મને એમ કહે છે કે તમને લવાજમો અપાવી દઈએ. મેં તો, મને લવાજમો નથી જોઈતા, મને વાંચકો જોઈએ છે. અને એવા વાંચકો કે જેને જ્ઞાન વિજ્ઞાનમાં માત્ર રસ નથી, તરસ છે. રસ નથી પણ તરસ છે, એવા જોઈએ છે. એવા નથી, એવા હવે નથી. સોશિયલ મીડિયામાં બધા લઈ પડ્યા છે, સસ્તું કરી નાખ્યું છે આ બધું. ખરેખર સસ્તું નહીં હોવું જોઈએ. અને એક વાત તમને કહેવા માગું છું કે
નિકોલાઈ સર્ગેય કોરોલિયેવ નામનો રોકેટ સાયન્ટિસ્ટ હતો રશિયાનો, કે જેણે રશિયાના લગભગ બધા રોકેટો બનાવ્યા. એટલે યુરી ગાગારીનને જે રોકેટ લઈ ગયું, કે Yes. વેલેન્ટિના તેરેસ્કોવાને જે લઈ ગયું, એ બધા એણે બનાવેલા. હમ. એણે બી એક વખત કહ્યું હતું કે જે દેશમાં પુસ્તકો નથી વેચાતા ને વંચાતા, એ દેશનું કોઈ ભાવિ નથી. અને ખરેખર આપણે ત્યાં એવું છે. આજે સયાજીરાવના ને સંસ્કાર હમ. નગરી કેમ કે છે, બાળકને તમે શાળાએ ન મોકલો તો તમારે દંડ ભરવો પડે. હા. અને ગલીએ ગલીએ પુસ્તકાલય, ગલીએ ગલીએ પુસ્તકાલય. હમ. એટલા માટે એનું નામ સંસ્કાર નગરી પડ્યું હતું. હમ. અને કેટલાય બુદ્ધિજીવીઓને એમણે રાખ્યા. એમાં આંબેડકર બી હતા અને રાજા રવિ વર્મા બી હતા, હમ. ઘણા બધા હતા. એ જાણતા હતા કે પુસ્તકોનું શું મહત્વ છે અને જ્ઞાનનું શું મહત્વ છે. હું તમને એક દાખલો આપું. મારી પાસે એક અમેરિકન એન્સાયક્લોપીડિયા છે. એમાં લાઇબ્રેરી મૂવમેન્ટ નામનું એક અધિકરણ હોય. હમ. એ અધિકરણમાં સયાજીરાવની શાળાની લાઇબ્રેરીનું ચિત્ર છે, જે હું છાપી ચૂક્યો છું. એમાં 16 mm સ્ક્રીન પર, એટલે સ્ક્રીનનું માપ એ નથી, ફિલ્મનું માપે છે. એમાં બાળકો બધા બેઠા છે જમીન પર અને ટીચર એક દૂર બેઠા છે અને બાળકો જુએ છે સ્ક્રીન પર જ્ઞાન વિજ્ઞાનનું. હમ. હવે આ સ્થિતિ આપણે ત્યાં હોવી જોઈએ. આજે હું આજે આર્યન ગુલેરિયામાં અહીંયા બેઠો છું. ઉપર 3-4 કોચિંગ ક્લાસ છે. લિફ્ટમાં બધા ભેગા થઈ જાય, બાળકો ભેગા થાય. મેં કીધું તમે કોચિંગ ક્લાસમાં શું કામ આવો છો, શેના માટે આવો છો? તો કે અમને સ્કૂલમાં એમ કહે છે કે તમે સ્કૂલમાં નહીં આવો તો ચાલશે, તમે કોચિંગ ક્લાસમાં જજો. બધું આ સ્થિતિ કેમ છે? અને પાછું એવું છે કે જે શાળામાં શિક્ષકો ભણાવતા હોય છે એ શિક્ષકો પોતે જ કોચિંગ ક્લાસમાં જતા હોય છે. હવે હું મારો દાખલો આપું. હું બધાથી જુદો પડી ગયો છું. એનું કારણ એ નથી કે હું કંઈ અનયુઝ્યુઅલ માણસ છું, નહીં. મારા જીવનમાં સુખદ અકસ્માતો બહુ થયા છે. તમને એક દાખલો આપું મારો. હું મુંબઈની અંધેરી ઉપનગરની એક શાળા હતી. હું એને શાળા તો નહીં કહું, એ આશ્રમ કહો કે તમે શું કહી શકો, તમે એને જે કહ્યું તમારે આનાથી ચડિયાતી ઉપમા શું છે તે આપો. એ એવી સંસ્થા કે જ્યારે વિજ્ઞાનનું પીરિયડ હોય ને ત્યારે ટીચર ના આવે નહીં. શાળાના બધા વિદ્યાર્થીઓએ આમ મોઢે આંગળી રાખી લાઈન કરી એક શબ્દ પણ બોલ્યા વિના લશ્કર તાલીમબદ્ધ લશ્કર જે કૂચ કરતું હોય ને એ રીતે લેબોરેટરીમાં જવાનું. લેબોરેટરીમાં જેટલા ક્લાસની સીટ હોય એટલી જ સીટ ત્યાં હોય. ટીચર અમારી પાસેથી પ્રયોગો કરાવે, કેમિકલ્સના, વિજ્ઞાનના. અરે, અને તમે એક આખો માણસનું હાડપિંજર બી ત્યાં હોય. એટલું જ નહીં, પણ ફોર્માલ્ડીહાઇડમાં બધા અવયવો બી પેક કરેલા હોય બરણીમાં. એ બી તમને દેખાય કે આ જઠર છે, ફોર્માલ્ડીહાઇડ પર પ્રવાહી છે, એમાં રાખતું હોય છે ને આ બધું. એટલે એ આ બધું હોય. ઇતિહાસનું હોય તો જે ભણાવવાનું હોય એના બધા ચિત્રો ભીત ઉપર લગાડેલા હોય, જે પાઠ ભણાવવાનો હોય એના. ભૂગોળનો ક્લાસ હોય તો પાછા અમારે ભૂગોળના ક્લાસમાં જવાનું. અને ત્યાં ધારો કે મારે ન્યુઝીલેન્ડ ઉપરનો પાઠ છે, બરાબર, તો ન્યુઝીલેન્ડની મુંબઈ ખાતેની કોન્સ્યુલેટમાંથી 16 mm ફિલ્મ મંગાવી હોય, 16 mm ફિલ્મ મંગાવી હોય. બધા કાળા પડદા પાડી અને પછી ફિલ્મ શરૂ કરે અને અમને ન્યુઝીલેન્ડ ભણાવે કે જુઓ અહીંયા માણસો કરતાં ઘેંટા વધારે છે. હવે આનાથી વિશેષ દાખલો આપું જે તમને સજળબમ કરી દેશે અને જે કોઈ મારો વિડીયો જોઈ રહેશે અને એને આશ્ચર્યમાં નાખી દેશે. એક દિવસ શિક્ષકોએ હડતાલ પાડી મેનેજમેન્ટ વિરુદ્ધ. હડતાલ પાડ્યા પછી સ્પષ્ટીકરણ કર્યું, હડતાલ મેનેજમેન્ટ સામે છે, વિદ્યાર્થીઓ સામે નથી. હવે તમે વિચાર કરો કે માધવદાસ અમરસિંહ હાઈસ્કૂલ નામની જે સ્કૂલ હતી, બરાબર છે, એને હું તો એની મારી પાસે હું છે ને શબ્દ ભંડોળ બહુ છે, પણ આના માટે કોઈ આ સ્કૂલ માટે કોઈ શબ્દ નથી મારી પાસે. તમે આશ્રમ કહો, દ્રોણાચાર્યનો આશ્રમ કહો, વશિષ્ઠનો આશ્રમ કહો, જે કેવું તે કહો, બધી ઉપમાઓ ઊણી પડશે. શિક્ષકોએ કહ્યું કે વિદ્યાર્થીઓ સામે આ હડતાલ નથી, આ હડતાલ અમારો વિરોધ મેનેજમેન્ટ સામે છે.
મારી સ્કૂલની આ તરફ એક સીધો રસ્તો જતો હતો કે જ્યાં ગગન વિહારી મહેતા રહેતા, જે આપણા એમ્બેસેડર હતા. હા, ત્યાં લલ્લુભાઈ પાર્ક હતો. દરેક શિક્ષકે એક એક ઝાડ વેચી લીધું અને બધા જ વિદ્યાર્થીઓને ત્યાં બેસાડ્યા અને અમને ભણાવ્યા કે હડતાલ તમારી સામે નથી, મેનેજમેન્ટ સામે છે. તમે કલ્પી શકો છો આવી સ્કૂલ? નગેન્દ્ર વિજય કેમ છે? એટલા માટે છે કે અમને આવા બધા ગુરુઓ મળ્યા છે અને અમે જે વાતાવરણમાં ઉછર્યા છીએ એ પવિત્ર વાતાવરણ હતું. આ વાત છે. અને અત્યારે તમે જુઓ, કોચિંગ ક્લાસ. શું કામ પણ કોચિંગ ક્લાસ? શેના માટે? જો કોચિંગ ક્લાસ હોય તો શાળા શા માટે છે? જો શાળા છે તો કોચિંગ ક્લાસ શેના માટે છે? કોઈ સમજાવી શકે છે મને? તો શિક્ષણ એટલે શું છે? કેળવણી અને શિક્ષણ વચ્ચેનો ભેદ ખબર છે? અમારે તો નખ બી તપાસતા, નખ કાપ્યા છે કે નહીં બતાવો. બધાના નખ તપાસે. નખ નથી કાપ્યા, માથું સરખું નથી ઓળ્યું, આવી રીતે ન ચાલે. સીધું ઘરે ચિઠ્ઠી જાય કે તમારો દીકરો કે દીકરી છે, માથું સરસ બરાબર નથી ઓળતા, તમે એના પર ધ્યાન આપો. આવી રીતે નહીં ચાલે અમારે ત્યાં. આ પત્ર જાય મા બાપને. એટલે બધી જ રીતે અમને શારીરિક રીતે બી તપાસે. અને દર 15 દિવસે બહારથી એક ડૉક્ટર આવે અને 2-3 ડૉક્ટર આવે અને બધાની હેલ્થ તપાસે. શાળાના કાર્યક્ષેત્રમાં આ વાત આવતી જ નથી આજે. મારી શાળા એવી હતી. હવે તમે વિચાર કરો કે તમે શું શીખવાડી રહ્યા છો. અને બીજું એક વસ્તુ તમને કહું કે શિક્ષણ સ્કૂલમાં જ મળે છે, કોલેજમાં જ મળે એવું? ચાલો હું મારો દાખલો આપું છું. હું બીકોમ ગ્રેજ્યુએટ છું, મુંબઈ યુનિવર્સિટીનો. બરાબર? મારી પાસે રશિયન ભાષાનો ડિપ્લોમા છે 2 વર્ષનો. રશિયન કડકડાટ બોલતો, રશિયનો સાથે કડકડાટ બોલતો રશિયન. મારી પાસે જર્નાલિઝમ, ઇંગ્લિશ જર્નાલિઝમને ડિપ્લોમા છે મુંબઈનો. કિશનચંદ ચેલારામ નામની એક કેસી કોલેજ હતી, એમાં બોમ્બે કોલેજ ઓફ જર્નાલિઝમ નામની એક કોલેજ ચાલતી હતી. મારી પાસે માર્કેટિંગ ને આનો એડવર્ટાઇઝિંગનો બી ડિપ્લોમા છે અને મેં એડવર્ટાઇઝિંગ એજન્સીમાં કામ બી કર્યું છે. અને મેં જે પ્રિન્ટિંગ ટેકનોલોજીનો ડિપ્લોમા છે એના માટે અમારે ત્યાં એક પ્રિન્ટ વેલ નામનું પ્રેસ હતું, ત્યાં જવું પડતું હતું અને અમે મશીનના પોતા મારતા હતા. આ ડિપ્લોમા 4 ડિપ્લોમા લઈને હું બેઠો છું, પણ હું વિજ્ઞાન લેખક છું. મારી બ્રાન્ડ આઈડેન્ટિટી તો વિજ્ઞાન લેખક તરીકેની છે, બીકોમ નથી. હું બીકોમ ગ્રેજ્યુએટ છું. કોઈ આજ મને પૂછે છે કે અરે તારી લાયકાત શું છે? તો મારે પૂછે તો મારે જવાબ દેવો પડે ને કે ભારતના રાજ્ય બંધારણમાં એવું ક્યાં લખ્યું છે કે નગેન્દ્ર વિજય નામનો માણસ સાયન્સના મેગેઝિનો અને સાયન્સની બુક્સ નહીં વાંચી શકે? લખ્યું છે ક્યાંય રાજ્ય બંધારણમાં? તો મેં વાંચ્યા. મેં આઇન્સ્ટાઈન અને સાપેક્ષવાદ નામનું અલ્ટિમેટ પુસ્તક લખ્યું છે, જે અલ્ટિમેટ ગણાય છે ગુજરાતીમાં. તો શું છે, તમે એજ્યુકેશન શેને કહો છો? હું કહું કે આ ભાજપ સરકાર જે હતી, હું રાજકારણ નથી બોલતો, પણ એ જે મારે એક લિંક તો જોડવી પડે ને, એટલા ખાતર બોલી રહ્યો છું, બાકી પાઇપમાં મારે નથી પડવું. એનો શિક્ષણ મંત્રી ભુવા ડાકલિયાના ખેલ જુએ છે. મારે એક પ્રવચનમાં કહેવાનું થયું કે આપણને આ શિક્ષણ મંત્રીની જરૂર નથી, આ મંત્રીને શિક્ષણની જરૂર છે. અરે જે શિક્ષણ મંત્રી ભુવા ડાકલિયાના ખેલ જોતો એ તમારા દીકરાઓનો અને દીકરીઓનું શું કલ્યાણ કરવાનો હતો? હું પુસ્તકો વાંચતો. મારા પિતાજીને મેં એક વસ્તુ ચોખ્ખી કહી હતી. આ વાત હું અનેક વખત કહી ચૂક્યો છું. હવે હું આપને પહેલી વાર મળી રહ્યો છું એટલે મારે તમને ફરીથી કહું ને, આપનો કંઈક ઓડિયન્સ બી જુદું હશે. પણ મેં મારા પિતાજીને કીધું કે કોઈ એક પુસ્તક હોય છે, હું 1.5 દિવસમાં પૂરું કરી નાખું છું, તો એકનું એક પાઠ્ય પુસ્તક મને 365 દિવસ શું કામ ભણાવે છે? એટલે મારા પિતાજી આમ તો લેખક, એટલે એમણે કહ્યું કે મલક્યા થોડુંક. મને કે એક કામ કરતું, શાળાનું કામ કરવા દે, પણ તું તારું આ કામ નહીં છોડતો, વાંચ. હવે તમે માની શકો છો કે મારી બ્રાન્ડ આઈડેન્ટિટી સાયન્સ રાઇટરની છે અને મેં કેવા પુસ્તકો વાંચ્યા છે. કિંગ્સલે એમિસનું રિવરસાઇડ વિલા મર્ડર, ફેડરિક ફોર્સાઇટનું ડોગ્સ ઓફ વોર અને ડે ઓફ ધ જેકલ, હેરોલ્ડ રોબિન્સનું કાર્પેટ બેગર્સ, એલિસ્ટીર મેકલિનનું ફિયર ઇઝ ધ કી, ગોલ્ડન ગેટ, માઇકલ ક્રાઇટનનું
વિક્ટોરિયાના જમાનાનું ગ્રેટ રેન રોબરી, કેટલા પુસ્તકો, લુડલુમનું ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્પાય, અને બીજું એક પુસ્તક ઓસ્ટરમાન વીકેન્ડ. ઓસ્ટરમાન વીકેન્ડ તો ગજબ પુસ્તક છે. આ બધા થ્રિલર પુસ્તકો હું વાંચતો, મને ખબર પડે કે શું રજૂઆત કઈ રીતે થાય છે, મારે જાણવું છે રજૂઆત કઈ રીતે કરે છે. તો વાંચતો તો એક દિવસ એટલે મારા પિતાજીએ કીધું તું છે ને બંધ કર, આ બધું આવી રીતે ન વંચાય, તું વિજ્ઞાનનું વાંચ. બરાબર છે. એક દિવસ ડોક્યુમેન્ટ વાંચતો હતો ઇરવિંગ વોલેસનું. એટલે પછી મેં તો અમે બાપુજી કહીએ, બધા અમારા પેલો બ્રાહ્મણ ફેમિલીમાં આ જ સંબોધન હોય છે. બાપુજી તમે જરાક સાંભળશો આરબ ઇઝરાયલનું કે શું છે? મેં તો સાંભળો, હું બોલું છું. બોલી ગયો. મને કે આ અદ્ભુત રજૂઆત કરી છે, આણે અદ્ભુત રજૂઆત કરી છે, આ ટાઈમ મેગેઝિનનું છે. મેં તો ના, તમે જે ના પાડો છો ને ઇરવિંગ વોલેસનું, આ ડોક્યુમેન્ટનું છે. મને કે લોકો આવું બધું લખે? મેં તો આવું બધું લખે એટલા માટે તમારે શીખવું છે કે કેવી રીતે લખાય. આ છે. મેં નક્કી કર્યું હતું કે મારે હવે જર્નાલિઝમમાં જ પડવું છે. એટલે ઇંગ્લિશ જર્નાલિઝમમાં તો અમારી પાસે અમને જે ટીચર્સ મળ્યા હતા એ તો ધોરણધર, આપણે કદાચ એ જનરેશન જ બદલાઈ ગઈ છે એટલે ન ખબર હોય, પણ અમને દાખલા તરીકે બિક્રમસિંહ ફિલ્મફેરના એડિટર, અને ફિલ્મ સ્ટાર વિલન કે.એન. સિંઘના ભાઈ એ આવે, એસ. વિશ્વમ સ્ટેટ્સમેનના, પછી નિહાલ સિંહ એ, પછી પી.કે. રોય જનરલ મેનેજર ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, બરાબર, પતંજલિ શેઠી ફીચર એડિટર ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, એમ.વી. કામત, આ બધા ધુરંધરો હતા, ધુરંધરો એક નંબરના. એ અમને ભણાવવા આવે. હું એ ડિપ્લોમા ભણતો ત્યારે મારું અંગ્રેજી બહુ વખણાતું. એટલે અમારી જે ઇન હાઉસ મેગેઝિન હતું વીકલી, એમાં નક્કી થયું કે આપણે રોટેટ કરીએ કોણ એડિટર. પછી સર્વાનુમતે એક ઠરાવ પસાર કર્યો. એક આઈએએસ ઓફિસર અમારા પ્રિન્સિપલ હતા કે મને આ નગેન્દ્રની ભાષા બહુ ગમે છે. એટલે મારું નામ, અમારી અટક વાસુ છે, એટલે વાસુદેવ પરથી આવેલી છે. કે આનું ભાષા બહુ સરસ છે, એટલે મારી ઈચ્છા એમ થાય છે કે એ કરે તો વધારે સારું એડિટર તરીકે. તો બધાએ કીધું કે હા 52 અંકો ભલે એ કરે. હું એડિટર હતો એનો મેગેઝિનનો. એક દિવસ એમ.બી. કામત આવ્યા અને કે ભાઈ આજે મારે એક વસ્તુ કેવી છે કે ટુડે દેર વિલ બી નો લેક્ચર. I have been appointed Washington Bureau Chief by Times of India. So I'm leaving on this and this date. So today I'm giving you a treat. Okay. એટલે પછી ત્યાંથી અમે ચાલીને જઈએ ને બ્રેબોન સ્ટેડિયમ આવે, અને પછી એક ટોક ઓફ ધ ટાઉન નામની રેસ્ટોરન્ટ હતી, ત્યાં ગયો. એ બધું કર્યા પછી મારા પિતાજી જન્મભૂમિ પ્રવાસીના એડિટર હતા, એટલે ઓળખે એમને. એટલે મેં કીધું મારા માટે શું સલાહ છે તમારી? તો મને કહે છે અંગ્રેજી ભાષા આપણી ભાષા નથી, મને બી પસ્તાવો થાય છે, તું નીકળી જા ભાષામાંથી, માતૃભાષામાં આવી જા. હા, તું છોડી દે, અંગ્રેજી જર્નાલિઝમ છોડી દે. એટલે મેં છોડી દીધું, ગુજરાતીમાં આવી ગયું. પણ ગુજરાતે તમને ખૂબ આમ દિલ ખોલીને બાહો ફેલાવીને સ્વીકાર્યા શરૂઆતના સંઘર્ષ પછી, કેમ કે 70,000 જેટલા વાચકો સતત લવાજમ ભરીને એક મેગેઝિન ખરીદતા હોય. ક્યારેક તો એવા દિવસ નીકળે કે જ્યારે આખા દિવસમાં 40 લવાજમો આવે. ટપાલી લવાજમ આપીને જતો રહે, પછી સાંજના પાછો આવે. એ હતું એ વખતે મોબાઈલ નહોતું ને. એટલે મને એ જ સમજવું છે કે જ્યારે સમાજમાં આટલી બધી શાળાઓ નહોતી, આટલું બધું શિક્ષણ નહોતું, આટલી બધી સમજણ નહોતી, કથિત રીતે આટલી બધી જાગૃતિ નહોતી, ત્યારે 70,000 માણસો સફારી વાંચતા હતા, એમને રસ હતો એ જાણવામાં. અત્યારે કથિત રીતે આપણે આટલો બધો વિકાસ કર્યો ને આટલું બધું શિક્ષણ વધાર્યું, તો પછી વાંચવાનો રસ ક્યાં ઉડી ગયો? સમાજનું સ્તર ક્યાં જઈ રહ્યું છે? એ વસ્તુ નથી. સવાલ એ છે કે સહેલાઈથી મળી જાય છે. બીજું, હવે આપણું જે શિક્ષણ પદ્ધતિ છે એને હું નથી શિક્ષણ કહેતો કે નથી પદ્ધતિ કહેતો. આજ મારી વાત કરું તો મારા સાયન્સ ટીચરને ખબર પડી કે નગેન્દ્રના માર્ક ઓછા આવે છે. હવે એ લોકો કોટ પહેરીને આવે, કોટન ના જોઈએ, બધા કોટ પહેરે ને, એટલે તો મારી આગળ ને આગળ ચાલે. હું અંધેરી ઈસ્ટમાં મારે રહેવાનું, એટલે એને મે બી અંધેરી ઈસ્ટમાં જવાનું હોય, મારી આગળ ને આગળ ચાલે. હું એમને ઓવરટેક તો ના કરી શકું, મારા ટીચર એટલે. પછી નાગદાસ રોડ નામનો એક રોડ આવે મારા રસ્તાની પહેલા,
ત્યાં વળી જાય ને પછી હું ચાલીને જઈ શકું જોરમાં, જરા ઉતાવળે જઈ શકું, પણ એમને ઓવરટેક ના કરી શકું. મારા ટીચર છે એટલે એ જતા હોય તો હું એની બાજુમાંથી પસાર ન થઈ શકું. એક દિવસ ત્યાં નાકે ઊભા રહ્યા, અને કે શું કરવાનું જઈને? કીધું હું વાંચીશ અને જમીને પછી જે કોઈ એક જવાબ આપ્યો છે. એક કામ કર, જમીને આવી જજે મારા ઘરે. આવું કેમ ચાલે? વિજ્ઞાનમાં એટલા બધા ઓછા માર્ક કેમ આવે છે? તમે નહીં માનો, મને એમણે 3 મહિના સુધી વિજ્ઞાન ભણાવ્યું, પણ ટ્યુશનની તો વાત જ નહોતી. એને એમ જ હતું કે મારો વિદ્યાર્થી વિજ્ઞાનમાં કાચો કેમ. ટ્યુશન નહીં, ટ્યુશનની પ્રથા જ નહોતી અમારે. જે ભણવામાંથી જ એટલું બધું મળી જાય ને શાળામાંથી કે તમારે ટ્યુશનની જરૂર નહીં પડે. અને એક બીજું કહું છું, બધા મારી સફળતાનું રહસ્ય એ લોકો માને છે કે હું સફળ છું, ઓકે ફાઇન, મને વાંધો નથી, પણ એક મોટું રહસ્ય એ છે કે હું મારી માતૃભાષામાં ભણ્યો. એટલે જે ભણવાનું હતું ને એ બહુ સરસ રીતે પચી ગયું. અને પછી ખૂબ ટાઈમ મળે જે આ લોકો ટ્યુશન ક્લાસમાં વિતાવે છે, એ હું વાંચવામાં વિતાવતો. અને પછી તમે રશિયન ને ઇંગ્લિશ બંને બહુ સરસ રીતે જાણી શકો. હા, રશિયન હું કડકડાટ. મારા ટીચર હતા માદામ પ્રિમાકોવા, બરાબર છે. એ એડમિરલ પ્રિમાકોવના ડોટર હતા. એ ઝારીસ રશિયાના એડમિરલ. એટલે ક્રાંતિ થઈને એટલે ભાગીને ચીન ગયા. ચીનમાં ક્રાંતિ થઈ એટલે ભારત આવ્યા. હા, એટલે શું સામ્યવાદી ને પછી ઝારના ને એટલે ત્યાં તો મારામારી થતી જ હતી. ઝારના જે માણસો હોય ને એટલે બધાને મારી નાખતા હતા ત્યાં 1917માં. 1949માં ચીનમાં ક્રાંતિ થઈ એટલે પાછા ભાગીને ભારત આવ્યા. એટલે એ બિચારા સીવણ કામ કરે, કોલાબામાં રહે, સીવણ કામ કરે, અને અમને ભણાવતા. અને બીજા એક હતા મેજર કસ્તિલિયોફ નામના, એ બેટલ ઓફ સ્ટાલિનગ્રાડમાં લડ્યા હતા. એ મારા બીજા ટીચર. એટલે બે ટીચર હતા, અને ત્રીજા એક ટીચર હતા જો અંસારી નામના. હા, 3 ટીચર હતા અમારે. અને પછી વધારે મેં નક્કી કર્યું કે હવે હું એટમિક એનર્જી લઉં છું, તો મારે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સીસમાં ભણવાનું થયું, બેંગ્લોર, પણ રશિયન. હા, મારે રશિયન ભણવાનું ને, એટલે ત્યાં બી રશિયન ટીચર્સ આવ્યા હતા. આપણી એક સંસ્થા છે ઇન્સડોક, એને કહેવાય ઇન્ડિયન સાયન્ટિફિક ડોક્યુમેન્ટેશન સેન્ટર. એટલે રશિયામાં જે કંઈ રિસર્ચ થાય ને એ રિસર્ચ પેપરનો એક ડિપ્લોમેટિક બેગ તૈયાર થાય, બરાબર, અને તરત જ ડિપ્લોમેટિક બેગમાં ભારત આવી જાય. ભારત આવે એટલે CSIR, કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક રિસર્ચ ઇન ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ, એને મોકલાય. એ જે તે વિષયનો જે તે ક્ષેત્રમાં મોકલવાનું હોય, દાખલા તરીકે નેશનલ કેમિકલ લેબોરેટરીને મોકલવાનું હોય તો એને મોકલી આપે બધાને. હોય બધું રશિયન. એટલે મારે શું થાય કે ઇન્સડોકમાં ટ્રાન્સલેટ કરવાનું રશિયનમાંથી ઇંગ્લિશમાં. પછી મને ઓફર સારી હતી, બંગલો બી મળતો હતો, મને ક્વાર્ટર સારો હતો, બહુ સરસ ઓફર હતી એ જમાનામાં. 1969ની વાત કરું છું, બહુ 68ની હશે, પણ એ જમાનામાં બહુ સારી ઓફર હતી. 1800 રૂપિયા એટલે બહુ જ કહેવાય એ જમાનામાં. 69માં તો બંગલો સાથે 1800 રૂપિયા મહિનાના એટલે એ મળ્યું. પણ મને થયું કે આ ક્રિએટિવ માણસ નથી. અને પછી મને જેને તાલીમ આપીને વેણીભાઈ પુરોહિત. અચ્છા. હા, વેણીભાઈ પુરોહિત એકચ્યુઅલી અમારી સાથે, અમારા પરિવાર સાથે 1944થી 44થી સંબંધ, 1944-45થી સંબંધ. અને મારું ટેબલ અને એમનું ટેબલ સાઈડ બાય સાઈડ. અને મને તાલીમ આપી. મારે પહેલો લેખ એમને 18 વખત ફાડી નાખ્યો. અને કંઈક માખું પડે તો મારવા ઉઠે. મેં તો વેણીભાઈ, તમે વિજ્ઞાનનું, આ તો વિજ્ઞાન છે, આ કવિતા નથી કે લેસર ઉપર તો કવિતા લખી શકાય. તો ઉભો લખીને આપી દીધી મને. હા, લેસર ઉપર કવિતા. લેસર ઉપર એક સુંદરીની આંખ સાથે સરખાવી દીધું લેસરને. વેણીભાઈ એટલે વેણીભાઈ. અને શું સરસ એના ગીતો છે. આપણામાંથી એટલે જે સ્વાતંત્ર્યના ગીતો લખ્યા છે, આપણામાંથી કોક તો જાગે, કોઈ જાગે કે કોઈ ના જાગે, તું જાગ્યો તો તું જાગે, ધ્યાન બેરાના લમણામાં લાઠીયું કાં વાગે. આ જે છે ને આ વેણીભાઈ, એમણે મને બહુ જ બધું કઈ રીતે લખવું, ક્યાંથી શરૂઆત કરી. મને કે નગેન્દ્ર, ધ્યાન રાખજે, તું પહેલા એક ફકરામાં જો વાચકને નહીં પકડી લે ને તો એ છટકી જશે. વાચકો સાબુની ભીની ગોટા જેવા હોય છે.
એ છટકી જાય, તારે પકડી લેવું પડશે. એવી રીતે એણે મારા 18 લેખો ફાડી નાખ્યા, એકના એક વિષય પર ફરી ફરી લખેલા. અરે પછી કંઈક કરું ને કે આંખમાં આંસુ આવે તો ઊભા થઈને મારવા આવે. એક વાર દિલીપ ધોળકિયા એમને રોક્યો કે ભાઈ તમે શું કામ એને મારો છો? દિલીપભાઈ વારંવાર આવે ને, કારણ કે દેવાદાંડીના ગીતો છે ને. હા, એટલે વગડા વચ્ચે તલાવડીની સોડ ઉગ્યો વનચંપાનો છોડ, એ જો કે લખ્યું છે બાલમુકુંદે. દીવાદાંડીમાં વેણીભાઈનું બી ગીત હતું ને, તારી આંખ નો પીણી. હા, એટલે એ પણ હતું. એટલે મને એમણે સખત રીતે કેળવ્યો. એક વખત મારવા ઉઠ્યા ત્યારે પ્રવીણ જોશી INTના હતા અને એમણે એને પકડી લીધા. તો રહેવા દો આ માણસને. પણ મને ગજબ તાલીમ આપી છે એમણે, ખરેખર કઈ રીતે લેખ લખાય, ક્યાં પૂરું કરવું, શું કરવું, અને એક વાક્ય સાથે બીજા વાક્યને કઈ રીતે જોડી દેવું, એ તો ગજબ છે. એ ગજબ છે ખરેખર. મારું લખાણ કંઈક વિચિત્રતા એ છે કે તમે એમાંથી કંઈ કાપી નહીં શકો, એક આખો મુદ્દો ઉડાડી દો. એડિટ ના થઈ શકે. એ વેણીભાઈ છે, એ હું નથી. હું એનો જસનો અધિકાર છું જ નહીં, માનતો જ નથી. પણ હું છે ને બહુ જ આધ્યાત્મવાદી અને રિલિજિયસ છું. એટલે તમે મારા ઘરમાં પ્રવેશો ને તો સૌથી પહેલા માં સરસ્વતીની અદ્ભુત પ્રતિમા જોવા મળે તમને. અને ખબર નથી મને શું થાય છે. એટલે મને એ હું છે ને, તમે વિજ્ઞાન લેખક આવો સાવ હોય ને, તમે કોઈને અંધશ્રદ્ધાળુ લાગે કે જે હોય, તો હું તમને આજે ફ્રેન્કલી કહેવા માગું છું કે ઘણી વખત લેખ એવો અઘરો હોય, વિષય હોય, તો માતાજીને મારે તો એક નિયમ છે સરસ્વતીની પ્રતિમાને પગે લાગવાનું. એટલે એમને કહું કે ભાઈ માતાજી આજ મારો હાથ પકડીને લખાવજો, હું નહીં લખી શકું, હું નહીં લખી શકું. અને ખરેખર એવો લખાય કે ના પૂછો વાત, ખરેખર એવો લખાય. આજે હ્યુમન જેનોમ મેપિંગનો એક જે લેખ હતો, એ મેં જે લખ્યો ત્યારે એટલો બધો વખણાયો. પણ જોકે એવું થયું કે 11 પાના લખ્યા પછી હું સખત રડ્યો. મેં કીધું નહીં, આજે માતાજી રિસાઈ ગયા છે, આજે મને સાથ નથી આપતા. એટલે મારા એક જીગરી મિત્ર જે કાર્ટુનિસ્ટ તરીકે બહુ જાણીતા દેવ ગઢવી, જેની સાથે અમારે 1964થી સંબંધ. એને કીધું, મેં કીધું તમે જ્યાં હો ત્યાંથી આવી જાઓ, તમે જ્યાં હો ત્યાંથી આવી જાઓ, મને સખત ડિપ્રેશન લાગી રહ્યું છે, તમે આવી જાઓ. મને કે શું થયું છે નગેન્દ્ર? મેં તો જે થયું હોય તે તમે આવી જાઓ અત્યારે. પછી મેં એમને અમારા 11 ફૂલસ્કેપ પાના આપ્યા. મેં કીધું તમે આ વાંચો, હું બાજુની રૂમમાં છું, મને નથી જતો આ લેખ, એ વાંચ્યો. હવે એવી એમની IQ ખરેખર ગજબ, શું બુદ્ધિજીવ, અને કોઈ પણ વિષય પર ચર્ચા કરી શકે. દેવ ગઢવીને આ ખૂબી, કોઈ પણ વિષય તમે કાઢો એની ઉપર એ ચર્ચા કરે. પછી મને કહે નગેન્દ્ર આનો પાયો જ ખોટો છે, આવી રીતે શરૂઆત નહીં કરો, આ રીતે શરૂઆત થાય. અને પછી મેં એ રીતે શરૂઆત કરી, અને એટલો તો વખણાયો છે લેખ, ન પૂછો વાત. ગજબ વખણાયો. તો સવાલ એ છે ને કે નગેન્દ્ર વિજય કોણ છે? તો નગેન્દ્ર વિજયમાંથી આ બધા લોકોને બાદ કરી નાખો, વિજયગુપ્ત મૌર્યને, પિતાજીને, વેણીભાઈ પુરોહિતને, કે દેવ ગઢવીને, બરાબર, કે મારી શાળાને, કે મારા શિક્ષકોને, બધાને બાદ કરી નાખો ને, તો નગેન્દ્ર વિજય માઇક્રોસ્કોપિક જ છે. તમારે એને ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપથી જ જોવો પડે એવો છે. કંઈ નથી, શૂન્ય છે નગેન્દ્ર વિજય આ લોકો વિના. એટલે જ હું કહું છું કે હું માત્ર એક નિમિત્ત છું. અને ઘણા લોકો કહે છે તમારું વાંચીને અમે આમ વધી ગયા ને તેમ વધી ગયા. મેં કહ્યું તમે તમારા પુરુષાર્થથી વધ્યા, મને શું કહો છો તમે? નહીં, પણ જેમ એ લોકો માધ્યમ બનાવ્યા એમ તમે કેટલા લોકો માટે માધ્યમ બન્યા છો? સફારી બહુ મોટું માધ્યમ બન્યું છે. એટલે હું આ ખૂબ ઇમોશનલી એટલે કહી રહી છું કેમ કે મને 81 વર્ષે જે તમારામાં ઉર્જા દેખાય છે, એ મને એવું લાગે છે કે અમે 40-50 વર્ષ ખૂબ એટલું બધું અંતર હોવા છતાં નથી એ ટકી શકાતું ઘણીવાર. અથવા એ પ્રશ્ન રહે છે કે આપણે જે દિશામાં પ્રયત્ન કરી રહ્યા છીએ સમાજ એને બહુ સરળતાથી સ્વીકારતો નથી. તમે જ્યારે શરૂ કર્યું ત્યારે તો ઓડિયન્સ હતી જ નહીં વિજ્ઞાનની, વિજ્ઞાન વાંચવાવાળા કે પછી આટલી સરળતાથી રજૂ કરવાવાળા કશું જ નહોતું, સાવ ખાલી હતું, અને તમે આખું આ શરૂ કર્યું. હવે 81 વર્ષની ઉંમરે તમે જ્યારે જુઓ છો તો તમને સંતોષ છે કે ફરિયાદ છે? હાલ શું સ્થિતિ છે? ફરિયાદ કોની સામે કરું? મને સરકાર સામે ફરિયાદ છે કે જેણે સોશિયલ મીડિયા બહુ સસ્તું બનાવી દીધું છે, ચીપ બનાવી દીધું છે, એટલે એ ફરિયાદ છે. મા બાપો સામે બી ફરિયાદ છે કે એમને 350 રૂપિયાનો પીઝા ખવડાવશે જે પ્યોર મેંદો છે, આયુર્વેદ મુજબ તો આહાર બી નથી,
પણ 200 રૂપિયાની બુક નહીં અપાવે. મા બાપ સામે મને મોટી ફરિયાદ છે આ. હું આખી વાતને છે ને ઇવોલ્યુશનરી બાયોલોજી તરીકે રજૂ કરી શકું છું, પણ એ ચર્ચા બહુ લાંબી થશે. પણ બાળકના હું એટલું તમને કહું ઇવોલ્યુશનરી બાયોલોજીના સંદર્ભમાં જ કે બાળક જન્મે છે, મેં હમણાં જે ઉપમા આપી હતી ફરીથી તમને કહું છું, ત્યારે એના મગજમાં ચેતાકોષો હોય છે, ન્યુરોન્સ. પણ સ્થિતિ કેવી છે? સ્થિતિ એ છે કે મેં આ મારા પુસ્તકમાં બી મેં લખ્યું છે, સ્થિતિ એ છે કે રેલવે સ્ટેશન તમે બાંધ્યા બહુ બધા, પણ પાટા નથી બાંધ્યા એકમેકને જોડતા. આ તમારા રેલવે સ્ટેશનનું કંઈ મહત્વ જ નથી. તો જેને સાયનેપ્સ કહેવાય, એ જે જ્ઞાનતંતુઓ જોડાતા હોય અને એક એક ન્યુરોન સાથે 10,000-10,000નું જોડાણ હોય, એ હોતું નથી. એ ક્યારે થાય? એ ફોર્મેટિવ યર્સમાં થાય કે વેન યુ સ્ટાર્ટ થિંકિંગ. તમે વિચારો, કંઈક વિચારો, આ બી વિચારો, પેલું બી વિચારો, કંઈક પણ વિચારો, એમ ધીમે ધીમે જોડાણ થતા જાય. અને પછી જે એનું રીઇન્ફોર્સમેન્ટ થવું જોઈએ ને, જેને ગુજરાતીમાં આપણે દ્રઢીકરણ કહીએ, એ એના માટે તમારી પાસે પુસ્તકો અને બધું હોવું જોઈએ. સોશિયલ મીડિયા તમને ઇન્ફોર્મેશન આપે છે અને એનાથી બી વધારે ડિસઇન્ફોર્મેશન આપે છે. પણ ઇન્ફોર્મેશન અને નોલેજ એ બંને જુદી હસ્તીઓ છે. નોલેજ તમને પુસ્તક જ આપી શકે, તમને પુસ્તક જ આપે. સોશિયલ મીડિયામાં એવું કંઈ મને જોવા નથી મળતું કે જેમાંથી મને નોલેજ મળતું હોય. હા, ક્યારેક અમુક લેખો હોય છે સારા, સાવ એમ તો નથી કહેતો કે બધું જ ખરાબ છે, પણ એવું છે કે આટામાં લૂણ છે કે લૂણમાં આટો છે, એ તકલીફ મોટી રહે છે. શું હા, એટલે ક્યાંક છે સારું છે, પણ એની માત્રા એટલી બધી ઓછી છે કે એ ભેદ નથી પડતો. એ વાત સાચી એવું નથી, પણ એની શું કામ હાર્ડ એકદમ સેન્સરશિપ કેમ નથી હોતી? ચાલો તમે આ બધું પાર્લામેન્ટમાં ને બધી જે ચર્ચાઓ જે થતી હોય છે એ ધૂળ ધોયા જેવી છે. કેટલા વિમાનો તૂટી પડ્યા, આમ થયું તેમ થયું. અરે ઇટ્સ અ વોર યાર. વોરમાં તમારા વિમાનો તૂટી જ પડે ને, તમે શું કામ ચિંતા કરો છો? છેવટે તમે જીત્યા કે હાર્યા એ નક્કી કરો ને. મૂળ વાત એ છે. હવે એ ચંગાવ્યા છે કરે છે અહીંયા બધા છાપાઓ, આ બધા વર્તમાન પત્રો. જુઓ છો તમે કોઈ વર્તમાન પત્રમાં કે જે થોટ પ્રોવોકિંગ હોય? મારે તો જે છાપવું આપે છે તો મરેલા ઉંદરની જેમ હું 3 મિનિટમાં બાજુ મૂકી દઉં છું. શું વાંચું શું? એજ્યુકેટિવ છે કંઈ? આ બળાત્કાર થયો, આને સજા થઈ, આને સામે નોટિસ નીકળી, આની સામે FIR નથી, પણ શું છે? આનાથી કોઈ ભૂખમરો ઓછો થવાનો છે? શું થવાનું છે? મારે ત્યાં ન્યૂ ઇન્ડિયન એક્સપ્રેસ નામનું છાપું આવતું હતું. એટલે મેં એક દિવસ સમાચાર વાંચ્યા કે તેલંગણામાં બાળકોને ઊંઘ આવી જાય એટલા માટે માતા પિતા એને રેતીના ફાંકા મરાવે છે. આપણા મગજમાં સેટિએશનની એક સેન્ટર છે, ધરપતનું. તમે ખીચડી ખાશો ને તો એમ લાગશે કે ગ્રેટિફિકેશન, જેને કહેવાય ને અંગ્રેજીમાં તૃપ્તિ. હા, એ સંતૃપ્તિ જે છે ને એનું એક સેન્ટર છે મગજમાં. પેટમાં કંઈક ભરેલું હોય ને એટલે ઠગાઈ જાય આપણું રુધિરાભિસરણનું તંત્ર, કે પેટમાં કંઈક છે એટલે એ પેટ તરફ બધા બ્લડ રવાના કરે ને ઊંઘ આવી જાય. પણ બીજે સવારે શૌચમાં તો રેતી જ નીકળે છે. તમે શું કરો છો આના વિશે? તમે કશું જ કરતા નથી, જનજાગૃતિ લાવતા નથી, ટ્રાફિકની ઠેકાણા કંઈ. એટલે વર્ષો પહેલા જ્યારે આપણે આઝાદ થયા ત્યારે પહેલું જે ડેલિગેશન જાપાનનું આવ્યું ને, ત્યારે એક પત્રકારે પૂછ્યું હતું ડેલિગેશનના અંતે કે તમને શું લાગે છે અમારું ભવિષ્ય આઝાદી પછી તરફ? કે યુ વિલ નેવર પ્રોગ્રેસ બિકોઝ યુ આર ડિસઓનેસ્ટ પીપલ. હા, આ બધામાં મારે સફારી એ રીતે કાઢવું હતું કે કંઈક એજ્યુકેશન મળે, સંસ્કાર મળે. આ સફારીની એક મોટી ખાસિયત સંસ્કાર છે. મેં સંસ્કારનું સિંચન કરવાનો પ્રયત્ન કર્યો છે. કેટલો કરી શક્યો એ તો હવે તમારા જેવા બધા જાણે, પણ મેં સંસ્કારનું સિંચન કરવાનો પ્રયાસ કર્યો છે. અને હું હંમેશા દરેક વસ્તુને પોઝિટિવ જે રીતે લેવાની એ રીતે લઉં. હવે ચેલેન્જ મુકાય છે પહેલાં કે આ ઉદ્યોગપતિએ 6,000 કરોડ ખર્ચી નાખ્યા પોતાની દીકરાના લગ્નમાં. હું કહું તો એ ઓછા ખર્ચા છે, એને 12,000 કરોડ ખર્ચવા જોઈએ. તે પોતે દાબીને બેસી રહ્યો હતો
પણ એણે લગ્નના ખર્ચા કર્યા એટલે ફૂલવાળાને મળ્યું, લિક્વિડિટી. ફૂલવાળાને મળ્યું, રસોઈયાને મળ્યું, પીરસણિયાને મળ્યું, બધાના ઘરમાં દીવો પેલો ચૂલો જલ્યો, તો કરે 12,000 કરોડ. તમે કેમ આ રીતે જોતા નથી? હું ઇકોનોમિક્સની દ્રષ્ટિએ જોઉં છું, જ્હોન મેનાર્ડ કેઇન્સનું ઇકોનોમિક્સ. ઇકોનોમિક્સ મારો બહુ પ્રિય વિષય છે. એટલે હવે આ બધું શીખવાડું છું બધાને, એટલે એ લોકોને એ થાય છે કે સારું સફારીમાં જે આવે છે એ ક્યાંય મળતું જ નથી, એટલે અત્યારે એ લોકોને શૂન્ય અવકાશ વર્તાય છે. હા, એટલે અત્યારે સોશિયલ મીડિયા પર એવી મુહિમ ચાલી રહી છે, એવા પ્રયત્નો ચાલી રહ્યા છે કે આપણે 25,000 લોકોનો સમૂહ એક પ્રયત્ન કરીએ ઊભો કરવાનો, એક કમ્યુનિટી ઊભી કરીએ અને પછી દાદાને જઈને એવી વિનંતી કરીએ કે તમે જે લખ્યું છે કે લવાજમ હવે સંપૂર્ણ રીતે બંધ કરવામાં આવે છે, તો કોઈ પણ એવો અવકાશ કે સંભાવના ખરી? એવી જો પ્રિન્ટ મીડિયામાં મને કોઈ અવકાશ દેખાતો નથી. ઓકે. હું એક વખત ડૉક્ટર તરીકે એરપોર્ટ ઉપર ચેક ઇન કરાવીને બેઠો હતો, ચારે બાજુ મેં નજર કરીને 28 જણાને મેં ગણ્યા, 28 જણા મોબાઈલમાં ચડતા હતા. અને ત્યાં રેક ઉપર મફતના છાપા હોય છે, તમને ખબર હશે એરપોર્ટ પર, બરાબર છે? ત્યાં ઇકોનોમિક ટાઈમ્સ બી પડ્યું હતું, ટાઈમ્સ ઓફ ઇન્ડિયા પડ્યું હતું, ઇન્ડિયન એક્સપ્રેસ પડ્યું હતું, એ વખતે બિઝનેસ લાઇન બી અહીંયા આવતું હતું, એ બી પડ્યું હતું. પણ નહીં, એને અડવાનું જ નહીં, એ પડી રહે. પણ શું દાદા માધ્યમ નથી બદલાયું એટલે એ લોકો એવું બની શકે કે કદાચ એ 28માંથી 4-5 લોકો તો એવા હશે કે જે એના મોબાઈલમાં છાપું વાંચતા હશે, કાં તો પછી એ મોબાઈલમાં એવા વિડીયોઝ જોતા હશે કે જેની અંદર ખૂબ પેલું ગ્રાફિક્સ આવી રહ્યા છે, એ રોકેટ ઉડતા જોઈ રહ્યા છે, એના પરથી સમજી રહ્યા છે કે અચ્છા આને આ કહેવાય, આને આ કહેવાય. એવું છે કે તમે એક માઇન્ડ ફિલ્ડ જે છે, સુરંગ ક્ષેત્ર, એમાં એક ઠેકાણે પગ મૂકો ને તો સુરંગ ના હોય એટલે તમે બચી જાઓ, બીજા ઠેકાણે મૂકો તો બી બચી જાઓ, ત્રીજે ઠેકાણે મૂકો ને તો સુરંગ ફાટે. એટલે સોશિયલ મીડિયા પર શું આવશે તમને ખબર નથી હોય, સડનલી તમને એક વેબસાઇટ પર લઈ જાય અને પછી સાવ બહુ જ ખરાબ વસ્તુ બતાડતા હોય છે, ડાયવર્ટ કરી દે છે. હા, અને આ જે ડિબેટ ને આ બધું જે ચાલતું હોય છે ને ટીવી પર બી, તમે એક વખત સ્વિચ ઓફ કરી નાખજો બધું જોવાનું, ખાલી સાંભળજો, અવાજ સાંભળજો, તમને એમ લાગે કે કાગડા કૂતરા લડી રહ્યા છે. એને ડિબેટ કે છે લોકો, એને એ લોકો ડિબેટ કે છે. ડિબેટ એને કહેવાય. એટલે હવે મારે જે મૂળ વાત છે જેના પર હું આવું, કારણ કે મારે ઘણું બધું બોલાઈ ગયું મારાથી, ટૂંકેથી બતાવું હતું, પણ મુખ્ય માર્ક જે છે ને માતા પિતાનો છે. પહેલી વાત એ કે તમે સંતાનને માતૃભાષામાં જ શિક્ષણ આપો, એ પછાત નહીં રહી જાય, એ નહીં રહી જાય. અંગ્રેજો બી નથી બોલી શકતા સારું અંગ્રેજી. હું તમને દાખલો આપું એક, મારી ત્યાં BBC વાઇલ્ડ લાઈફ ને બધા મેગેઝિનો આવે છે, એમાં ફ્રી ગિફ્ટ લખેલું છે, ફ્રી ગિફ્ટ, ગિફ્ટ, આ ફ્રી ગિફ્ટ, આ ફ્રી ગિફ્ટ. એટલે પણ તું અંગ્રેજી જાણે છે તો ફ્રી ગિફ્ટ એટલે ઇફ ઇટ ઇઝ ફ્રી ઇટ ઇઝ ગિફ્ટ. But if it is gift, it is free. તો એટલે આ અહીંયા ક્રોસ પેલી એક દુકાન છે એટલે પુસ્તકોની, તો હું ત્યાં ગયો ને તો મને કે અમે 750 હેરી પોટર વેચો. અમે તો શું છે હેરી પોટર જોઈએ તો ખરા, આમ ખોલીને જોયું તો એક જ વાક્ય જોયું, એન્ડ they laughed humorously. અરે they laugh humorously એટલે how else can you laugh? Angrily, lamentably, regrettably, how else can you laugh? આ પેલી રોલિંગ ને અંગ્રેજી લખતા નથી આવડતું. અને આમાં ગુજરાતીમાં બી જે આ લોકો જે અંગ્રેજી મીડિયમમાં ભણે છે, મા બાપોને લાગતું હશે કે ભણે બહુ સારા થઈ ગયા છે, નથી થતા. બહુ ખરાબ અંગ્રેજી શીખે ના, એટલે એક પાઠ્યપુસ્તકમાં લખ્યું છે કે યુ શુડ પે રિસ્પેક્ટ ટુ યોર પેરેન્ટ્સ. અરે ખોટી વાત છે. યુ હેવ ટુ ગીવ રિસ્પેક્ટ. પે રિસ્પેક્ટ એનો અર્થ કે ગુજરી ગયા છે. પે રિસ્પેક્ટ નો અર્થ એ થયો કે તો ગુજરી ગયા છે. You pay respect to somebody, some identity, some relative or some VIP or whoever it is, who is no more. You pay respect to Mahatma Gandhi or you pay respect to Subhash Chandra Bose. But to your parents you have to give respect. હા હોય છે. એ શું કરો તમે? તમને અમે YouTube પર જોઈશું. હા, એવું થશે ખરું. એનું કારણ છે કે મને મારો એક
આ બધા મારા તો બધા દીકરા જેવાઓ છે, લલિત ને બધા. હમ એનું એક સૂચન સરસ હતું કેવલ ઉમલેટિયા જે લખે છે કે તમે આના સૌથી મોટું આ કામ કરવા જેવું છે બાળકો માટે. હા તો હા, એટલે મારી ઈચ્છા છે કે મા બાપો, એક બહેન આવ્યા હતા મારી પાસે, હમ મેં કહ્યું અમારો બાબો છે ને ખાય નહીં, એટલે ટાઈમસર જમે નહીં, મોબાઈલમાં રજો પચ્યો રહે. એટલે અમે શરત કરી કે તું ખાવાનો હોય ને તો જ તને મોબાઈલ આપું. તો એક હાથમાં મોબાઈલ હોય, બીજું આમ ખાતો હોય. એટલે મેં કીધું કે ભાઈ બેન, એના પછી તો પછી ખબર જ ના પડે ને કે એના મોઢામાં દાલ વડું ગયું કે રસગુલ્લું ગયું. તો કી તો છે એવું છે, પણ હવે મેં મોબાઈલ આપું તો જ એ ખાય, ને તો ન ખાય. હા, મોટા ભાગના બાળકો આવું કરે છે. બરાબર. 70% ઉપર બાળકો હા, આવું કરે એટલે છે. મને કીધું, એટલે પછી એને એ છે ને એ સોશિયલ મીડિયાને ક્યાં લઈ જાય ને એને ખબર નથી હોતી. હા. બહુ ખરાબ સાઇટ ઉપર લઈ જાય છે. શું? ક્રિમિનલ માઇન્ડસેટ. હા, એટલે પછી મને એણે કીધું કે તમે છે ને હવે આ રીતે તમારું જ્ઞાન બાળકો સાથે વાત કરો. અરે મેં તો હું તો ઇન્ટરેક્ટિવ કરીશ, ચાલો ગમે તે રીતે. અને આઈ હેવ ડિસાઇડેડ, અત્યારે હું તમને કહી રહ્યો છું, મને લાગે તમે પહેલી વ્યક્તિ છો જેને હું કહું છું, મારી સર્કલ સિવાયની. અને હવે જો કે તમે મારા સર્કલમાં છો, પણ એવું છે કે મેં નક્કી કર્યું છે કે હું બાળકોને આ રીતે વાત કરીશ, આવી રીતે વાત કરીશ. અને એમને કહીશ કે તમે એટલે હું કહીશ કે તમે વિચારજો. મારે એને થોટ પ્રોસેસ શરૂ કરાવવી છે. હું એમને કહીશ કે ધારો કે હું એમ કહું છું કે કોઈ થર્મલ પાવર સ્ટેશન અને કોઈ એટમિક પાવર સ્ટેશન વીજળી ઉત્પાદન નથી કરતું, તો તમે માનશો મારી વાત? વિચારી જોજો. આપણે કાલે પાછી વાત કરશું આના પર, પણ તમે વિચારો. હું એમ કહું છું કે વીજળી પેદા કરતું જ નથી, તમારે જે દીવા ને બધું બળે છે એ થર્મલ પાવર સ્ટેશને પેદા નથી કરી, એટમિક પાવર સ્ટેશને પેદા નથી કરી, તો તમે માનશો? હવે તમે વિચારજો. પણ નથી કરી એ વાત સાચી છે, એટલે હવે તમે વિચારો એના પર શું કર્યું. બીજે દિવસો એને પ્રૂવ કરીને બતાડીશ કે ના, નથી કરી. અચ્છા. હા, ત્યારે એને થશે કે ગજબ જાણ્યું આ તો. એક્ઝેક્ટ આઈન્સ્ટાઈનને શું થયું હતું, એના મામા એને બહુ નાનો હતો ત્યારે એક મેગ્નેટ અપાવ્યું, અને એના પછી એને થયું કે મેગ્નેટમાં શક્તિ આવે જ ક્યાંથી, કે ખેંચી લે છે. પછી એનામાંથી વિચાર આવ્યો કે હું પ્રકાશ હોય ને એની સાથે પ્રવાસ કરું તો મને પ્રકાશનું કિરણ સ્થગિત દેખાય કે જતું દેખાય કે શું દેખાય. બરાબર. હી વોઝ અ કિડ. અને પછી એણે આને એક્સપાન્ડ કરી અને એક પેપર લખ્યું. બરાબર. હવે આ તમારે સાંભળવા જેવું છે. પેપર લખી અને એણે જર્મન મેગેઝિનને મોકલ્યું, જેના એડિટર મેક્સ પ્લાન્ક હતા. મેક્સ પ્લાન્ક એટલે ધુરંધર માણસ વિજ્ઞાનમાં, બરાબર છે, જેના પ્લાન્ક કોન્સ્ટન્ટ છે. હે ને? તો મેક્સ પ્લાન્કે જોયું, વાંચ્યું અને ડ્રોરમાં મૂકી દીધું કે એણે શું લખ્યું છે. વળી પાછું કાઢીને વાંચ્યું, પછી આ શું લખ્યું છે, હા, ધીસ ઇઝ સમથિંગ. અને આ કોણ છે? આઇન્સ્ટાઈન, આલ્બર્ટ આઇન્સ્ટાઈન. અને પછી મેક્સ પ્લાન્કને થયું કે આ કંઈક વિચારવા જેવું છે, આના પર તો કંઈક ખરેખર કંઈક છે, ધેર ઇઝ સમથિંગ ઇન ધીસ, વી ડોન્ટ નો. પછી એણે નક્કી કર્યું કે હું છાપીશ, ચલો, હા, લેટ ધ રીડર્સ ડિસાઇડ. તો પછી એને થયું કે મારે પહેલાં તો આ આઇન્સ્ટાઈન કોણ છે જાણવું છે. એટલે એણે પોતાના આસિસ્ટન્ટને કીધું જર્મનીમાંથી કે સ્વિટ્ઝરલેન્ડ જા અને ત્યાં પેટન્ટ ઓફિસ છે, ત્યાં આઇન્સ્ટાઈન નામનો કોઈ માણસ ક્લાર્ક કામ કરે છે, જરા તપાસ કરીને આવો. તો પેલો આવ્યો કે હા, એ છે, 26 વર્ષનો છે, એ બહુ જુનિયર કક્ષાનો ક્લાર્ક છે, એનું નામ આલ્બર્ટ આઇન્સ્ટાઈન જ છે. અને મેં એને પૂછ્યું કે તે પેપર મોકલ્યું હતું, તો કે હા, મેં મોકલ્યું હતું. આને છાપી નાખ્યું એટલે ન્યૂટોનિયન થિયરી ઓવરટર્ન્ડ એવા હેડિંગ લખાયા. પણ આ કેવી રીતે શક્ય બન્યું? હી વોઝ અ લેટ લર્નર. શક્ય કઈ રીતે બન્યું? એને પેલી મેગ્નેટ આપ્યું ને, મેગ્નેટ, એનાથી શક્ય બન્યું. કુતૂહલતા રોપાઈ નહીં, થોટ પ્રોસેસ શરૂ થઈ. મારે આ બાળકોના મગજમાં થોટ પ્રોસેસ શરૂ કરવી છે. અને હું બીજે દિવસે પ્રૂવ કરીશ કે કોઈ પણ થર્મલ પાવર સ્ટેશન વીજળી નથી ઉત્પાદન, પ્રોડક્શન નથી કરતું, મેન્યુફેક્ચરિંગ નથી કરતું. એ હું પ્રૂવ કરીશ બીજે દિવસે. ત્યારે જ કહીશ કે ચલો વિચારો, તમે વિચારો.
હું તમને આ કહેવા માંગુ છું. અથવા તું એને એમ કહીશ કે ચલો તમે આ બધા વીજળી તો ઇલેક્ટ્રોનની બનેલી છે, ઇલેક્ટ્રોનનું આખું સર્કલ છે. હું ટ્રાફિક સિગ્નલ પાસે કે બીજે ક્યાંક બ્રેક લાઇટ પર પેડલ દાબી દઉં છું, બરાબર છે. પેડલ દાબું છું એટલે ઇલેક્ટ્રોનનો પ્રવાહ શરૂ થાય, કારણ કે પાછળ લાઇટ કરવાની છે લાલ રંગની. એક ઇલેક્ટ્રોન જે છે એને ત્યાં સુધી પહોંચતા કેટલી વાર લાગે? એટલે તમે કહેશો કે પ્રકાશ વેગે જાય. હા, પણ પછી મેં તો ન જાય, કલાકો લાગે. ચલો હવે તમે વિચારો, આપણે કાલે પાછી વાત કરશું. હવે તમને સાચું કહું, 5 કલાક કરતા વધારે લાગે. ધીસ ઇઝ સાયન્સ. સો નો ફર્ધર આર્ગ્યુમેન્ટ. 5 કલાક લાગે. 5 કલાક. મોટર કાર જે એક સારી હોય, સેડાન જેવી હોય તો 5 કલાક લાગે. 5 કલાક પ્લસ. સો આઈ વોન્ટ ટુ ટેક ધેમ ઇન ધ ન્યૂ વર્લ્ડ. એક નવી દુનિયામાં લઈ જવા છે મારે એમને એમ કહેવું છે કે તમે કોઈ સમુદ્ર જોયો છે કે જેને કાંઠો જ નથી, ચારે બાજુ કિનારો જ નથી, એને એવો કોઈ સમુદ્ર જોયો છે? ચાલો આપણે આજે સમુદ્રની વાત કરીએ. આપણે કાલે વાત કરીશું, જવા દો ને, અત્યારે ટાઈમ થઈ ગયો છે. એટલે પેલાની ઇંતજાર થાય કે ચાલો બીજે દિવસે શું કહેવાના છે દાદા. એટલે એની કોલમને બધું નક્કી કરી રાખ્યું છે. અત્યારે પેપર ફોડતો નથી. પણ મને એમ થાય છે કે મા બાપો સુધરવા નથી તૈયાર, બરાબર છે, નથી ગુજરાતી મીડિયમમાં મોકલવાના તૈયાર, તો પછી હવે હું એ લોકોને લઈ જાઉં ક્યાંક ને ક્યાંક. ચાલો એક નવી દુનિયા આપણે કરીએ. એટલે મને કહે તો પૂછતા હતા ને, મારા 3 મેગેઝિનો જે છે ને એના નામો બહુ અદ્ભુત છે, એની પાછળની સ્ટોરી ગજબ છે. મારું પહેલું મેગેઝિન ફ્લેશ, બરાબર છે, એ સોશિયલ પોલિટિકલ મેગેઝિન હતું. સોશિયો પોલિટિકલ કે જે મને ગમતું નહોતું. આમ તો બહુ લોકપ્રિય બહુ બન્યું, એનું ઊંચી કક્ષાનું હતું જરા. તો કોઈ પણ છાપામાં ટેલિપ્રિન્ટર હોય, બરાબર, અને અચાનક કોઈ સમાચાર આવે ને એટલે ઘંટડી વાગે. ટેલિપ્રિન્ટર ઘંટડી વગાડે એટલે પેન ડાઉન બધા બેસી જાય. હા, પછી ત્યાં જાય ને એટલે તરત પેલો શબ્દ આવે ફ્લેશ. એટલે સ્ટોપ ધ પ્રેસિસ. સ્ટોપ ધ પ્રેસિસ. સમથિંગ અનયુઝ્યુઅલ કે સમથિંગ ઇમ્પોર્ટન્ટ. અને પછી આવે તો એ વખતે બધા ફાડીને વહેંચી લે, બધાને નંબર આપે હોય કાગળને. શું 1 નંબર, 2 નંબર, 3 નંબર, 4 નંબર, પછી બધા જોડી અને સમાચાર ચડાવી દે, કારણ કે સમય ગણાતો હોય ને. તો એનું નામે ફ્લેશ રાખ્યું. બીજું સાયન્સ મેગેઝિન છે, એનું નામ સ્કોપ રાખ્યું. તો કે આ શા માટે સ્કોપ? મેં તો જો, જે વસ્તુ તમને બરાબર દેખાતી નથી ને એ તમને દેખાડી આપે ને એને સ્કોપ કહેવાય. દૂરની વસ્તુ બહુ સરસ રીતે બતાડે ને એને ટેલિસ્કોપ કહેવાય. નાની બતાવે ને માઇક્રોસ્કોપ. બહુ ઝીણી વસ્તુ તમને બતાડે એને માઇક્રોસ્કોપ કહેવાય. તમારા હૃદયની રિધમને બધું બતાડે એને ઓસિલોસ્કોપ કહેવાય. એટલે મેં કીધું કે જે તમને સમજાતું નથી એ તમને જે સમજાવે છે એ સ્કોપ છે. માટે હું તમને વિજ્ઞાન એ રીતે સમજાવું છું કે તમે સમજો, માટે આ સ્કોપ છે. સફારી નામ રાખ્યું ત્યારે બાળકે મને સવાલ કર્યો હતો કે તમે કપડા પરથી નામ કેમ રાખ્યું? સફારી પહેરવાની. એટલે બધું એવું નથી. જુઓ, એવું આ ફારસી અને પર્શિયન બે ભેગા થયેલા શબ્દો છે. એકચ્યુઅલી સફર જે છે ને, સફરી માણસ હોય ને, એ જર્ની અને સફર બે વચ્ચે ફરક છે. જર્ની ઇઝ જસ્ટ જર્ની ફ્રોમ એ પ્લેસ A to પ્લેસ B, બરાબર છે. પણ સફારી ઇઝ જર્ની ઇન સર્ચ ઓફ નોલેજ અને ઇટ ઇઝ કોલ્ડ એક્સપિડિશન. એટલે જે અંગ્રેજો અને યુરોપિયનો પહેલી વખત ડાર્ક કોન્ટિનેન્ટમાં ગયા ને, એ લોકો સફારી કરી. હા, એટલે પછી જંગલ હતા ને, એટલે એ લોકોએ નક્કી કર્યું કે જાડા કપડાં પહેરવા પડશે અને ટૂંકી બાય રાખવી પડશે અને આવા જ કપડાં પહેરવા પડશે અને આ બાજુ કારતૂસો રાખવા માટે 2 તરફ ખિસ્સા જોઈશે. એટલે એ લોકો એ ડ્રેસ પહેરવા માંડ્યા. એટલે એને સફારી. હા, મેં કીધું, મેં તું જો આ છે. અને હું તમને
હું તમને એક્સપિડિશન પર લઈ જાઉં છું હમ. ઇન સર્ચ ઓફ નોલેજ માટે આ મેગેઝિન સફારી છે. ક્યાં વાત. આ એક્સપ્લેનેશન જોઈને પણ વાંચકો નવાઈ પામે, બાળકો. મને એ બહુ બહુ આનંદ થાય, બહુ આનંદ થાય એ લોકોને ખુશ જોઈને મને બહુ જ આનંદ થાય. ને હું આમે એક વસ્તુ કહું, તમને કદાચ હું બહુ રિલિજિયસ લાગતો હોઈશ, પણ છે હું છે તે છે, સવાલ જ નથી. પણ મને એ વાતની શરમ બી નથી. પણ મારો જન્મ બ્રાહ્મણ કુળમાં થયો છે અને હું હિન્દુ નથી. હિન્દુ ભૌગોલિક શબ્દ છે, એ સનાતન નથી. હું સનાતન ધર્મી છું. એટલે અમારું કામ ખાલી જ્ઞાન અને અજ્ઞાન મેળવવાનું અને જ્ઞાન આપવાનું, બીજું કશું નહીં. મને આમે કોઈ ઈચ્છા જ નથી થતી કોઈ એટલે કોઈ કશું ખરીદવું કે કંઈક કરવું કે કશું જ નહીં. શું તમે એક બહુ બધા લોકો લખી રહ્યા હતા આમાં, એટલે કોઈ કે ફેસબુક પર લખ્યું હતું, એક શિક્ષક મિત્ર છે એમણે, કે સફારી બંધ થવાનું અથવા એનું ડિક્લાઇન આવવાનું કારણ શું એમ. તો એમાં એક કારણ કોઈક એવું લખ્યું હતું, મેં વાંચ્યું ત્યારે, કે સફારી જાહેરાત નથી લેતું એ સમય પ્રમાણે સૈદ્ધાંતિક કારણોસર. મેં આમાં લખ્યું જ છે ને, હા, ખુલાસો આપ્યો જ છે. બેન દીકરીઓના ફોટા મોડેલ તરીકે ચમકાવ્યા હોય, બરાબર છે, જેની કોઈ જરૂર નથી. અને સ્ત્રી કે યુવતી શું કોમોડિટી છે? અર્ધનારીશ્વરનો દેશ છે. તો કેવી રીતે હું લઈ લઉં એ જાહેર ખબર? મોડેલ તરીકે તમે ચમકાવો બેન દીકરીને, સુંદરી તરીકે. શું છે આ? આપણું કલ્ચર છે? હું તો સનાતની છું, મને નહીં ગમે આવી જાહેર ખબર. અને બીજું છે કે ખોટા દાવા કર્યા હોય, એવી મેં લખ્યું છે કે અમારા શેમ્પૂમાં પ્રોટીન છે. અરે પ્રોટીન હોય તો તમારો શેમ્પૂમાં મેટાબોલિક સિસ્ટમ જ ક્યાં છે? ડેડ સેલ્સ. તો મારે નથી જોઈતી જાહેર ખબર. આ કોમ્પ્લાન પીવો અને ઊંચાઈ વધારો. અરે નથી વધતી ઊંચાઈ. અને ખોટા ક્લેમ જે કરે છે એમાં ભારતીય ડોક્ટરોને તો છૂટ જ નથી ને, એટલે પરદેશનું જે સિટીઝન હોય ને એની પાસેથી આ બધું બોલાવડાવે. તમે જે કોઈ જાહેર ખબર જોશો ને, કોઈ પણ ટૂથપેસ્ટ નહીં કે આ ને તે. હા, અને કોઈ એક ટૂથપેસ્ટમાં લખ્યું હતું કે અમારું ટૂથપેસ્ટ છે ને મેલિએબલ છે, આમ વળી જાય છે, એટલે જેટલું પ્રેશર આપવાનું એટલું જ આપે. અરે તમારે કેટલું પ્રેશર આપવું તો તમે નક્કી કરો છો યાર, તમારા હાથથી. ટૂથપેસ્ટ વળી શકે છે એનો શું અર્થ? મને આ બધું નહીં જોઈએ, મને આ બધું નહીં જોઈએ. અને હું છે ને બહુ જ ધર્મ ભીરું છું, અને હું કદી આવું તો કરું જ નહીં. મેં કરોડો રૂપિયા ગુમાવ્યા છે. શું વોટ? ધારો કે મારી પાસે કરોડો રૂપિયા હોય તો મારી ત્યાં જે બેન રાંધવા આવે છે એને શું એમ કહું કે આજ મારી પાસે ચાંદીની રોટલી બનાવજો, કાલે સોનાની બનાવજો, પરમ દિવસે પ્લેટિનમની નથી બનાવી તો કાઢી મૂકીશ. શું કરું? એટલે છે ભાઈ, એટલું મને જ બેન સંતોષ. પણ ઉપર જઈશ ત્યારે ઉપરવાળો પૂછશે કે તને નીચે મૃત્યુલોકમાં મોકલ્યો તે કર્યું શું, તારો રિપોર્ટ કાર્ડ આપ. તો પછી હું કહીશ મેં આ કર્યું છે થોડુંક, હવે તમને જે ગમે તે આ દરવાજે નાખો હોય તો આ દરવાજે નાખો તે દરવાજે નાખો, તમારી ઈચ્છા. શું થાય? પણ એક વસ્તુ કહું કે નાટક ફેલ નથી ગયું, ઓડિયન્સ ફેલ ગયું છે. સફારી એટલે બંધ થાય છે. બધા જાણા કે દર 15 દિવસે કાઢો ને. મારે એક જણને કહેવાનું થયું કે એક તલત મહેમૂદનું ગીત છે, इस तार से निकली है वो धुन सबने सुनी है, पर जो साज पे बीती है वो किसको पता है, किस दिल को पता है. આજે હું બેસીને પેરાલાઇઝ થઈ ગયો. હજી મારા જમણા પગમાં સેન્સેશન નથી, હું સંવેદના નથી, મને બેલેન્સિંગ નથી કરી શકતો મારી જાતને ચાલતી વખતે. લાકડી રાખવી પડે, કારણ કે આજે સવારે બેઠો અને બીજે સવારે ઉઠું, એવા દિવસો વીત્યા છે. પણ ઠીક છે, કંઈક તો કર્યું. સૌ નવરા બેસી રહેવાને બદલે. બોલો હવે તમારે શું પૂછવું છે? રાહ જોઈશ તમને યુટ્યુબ પર જોવાની, બાળકો સાથે જોવાની. મારે બાળકો સાથે વાત બી કરવી છે, હું તો ફોનથી બી વાત કરીશ. પ્રયત્ન કરીશ એ પરંપરા પૂરેપૂરી તો નહીં, પણ એનો અંશ માત્ર પણ જો અંશ એનો હવે ખરો ખેલ તો હવે શરૂ થાય છે. હવે શરૂ થાય છે.
આ નવી પેઢીને કેળવવાનું બાળકોથી શરૂ કરું છું. અને આ સફારી બાળકોથી શરૂ કર્યું હતું. એટલે અમે જ્યારે ઘણીવાર હું વિધાનસભા જાઉં અને જે સ્તરની ચર્ચા કે પછી અમુક વાર નેતાઓને સાંભળીએ તો બહુ જ પીડા થાય. પછી નાના બાળકોને મળીએ અને એ લોકોની પાસે આખું આકાશ હોવા છતાં એ દ્રષ્ટિ કે પાંખો કે કશું ન જોઈએ ત્યારે બહુ પીડા થાય. અને એ જોતા એટલું આશાવાદી રહેવું બહુ અઘરું છે કે આપણું ભવિષ્ય બધું બહુ જ સરસ છે, કેમ કે છેલ્લા 75 વર્ષથી આપણે એવું જ કહેતા આવ્યા છીએ કે કાલ બહુ સરસ થવાની છે અને ફ્યુચર બિલોંગ્સ ટુ ઇન્ડિયા. પણ એ કહેવા પાછળ જે પ્રયત્નો થઈ રહ્યા છે એ પ્રયત્નો જ્યારે આ સ્થિતિમાં આવે 45 વર્ષે ત્યારે સમજાય છે કે ભવિષ્ય બહુ જ કપરું છે, પણ કદાચ પ્રયત્નો માત્ર આપણા હાથમાં છે. હું તો કહું છું કે અંધકારમય જ છે, અંધકારમય જ છે. મને એક ફિલ્મ હતી ને નાયક નામની, એમાં એક જણને એક દિવસ માટે ચીફ મિનિસ્ટર બનાવે છે. મને બનાવી દો. સૌથી પહેલા તો હું એક હુકમ બહાર પાડું કે દરેક રાજ્યમાં વિજ્ઞાનના 4 મેગેઝિન હોવા જોઈએ. હું તમને એમ કહું છું કે ચાલો ટાઈમ્સ ઓફ ઇન્ડિયાનું સાયન્સ ટુડે હતું, કેમ બંધ કરી દીધું? નુકસાન કરતું હતું. અરે પણ નુકસાન કરતું તો તમારું તો અવળી મોટી કાન કજોરાને એક પગ ભાંગે છે ને, કે પછી પગનો અંગૂઠો જ ભાંગે છે કે આંગળી ભાંગે છે. બરાબર. હવે તમે નહેરુ સેન્ટરનું બંધ કરી દીધું તો રાજીવ ગાંધીને પૂછવામાં આવ્યું પાર્લામેન્ટમાં કે તમે કેમ બંધ કરી દીધું નહેરુના નામનું નહેરુ સેન્ટરનું સાયન્સ મેગેઝિન? કે 18 કરોડનું નુકસાન કર્યું. અરે કરે નુકસાન તમને થાય છે ને, દેશને તો ફાયદો થાય છે, એ થતું જ નથી. એટલે આપણે તો એકચ્યુઅલી કેન્દ્રમાં છે ને બધે પૈસો છે, આર્થિક માપદંડ, પણ જો તે મેટર એવું નથી. મને કોઈ મને સાંભળવા તૈયાર નથી. મારી તકલીફ એ છે કે હું ભાડાનું ટટ્ટુ નથી થઈ શકતો ને. મારી તકલીફ એ છે, તમે મારી કલમ ખરીદી નથી શકતા કારણ કે માં સરસ્વતીની માલિકીની છે. એટલે હું સાવ નકામો માણસ છું ખરેખર તો. મને કોઈ સાંભળે બી નહીં. પણ આ દેશમાં રોજી રોટી નથી આપી શકાતી એના ઘણા બધા ઈલાજો છે મારી પાસે, પણ મને કોઈ નહીં સાંભળે. મને એક ચીફ મિનિસ્ટરે એક એવોર્ડ આપ્યો ત્યારે કે નરેન્દ્રભાઈ મારે તમારું એક કામ છે. મેં તો શું? મંચ ઉપર કહે છે મારે વોટર હાર્વેસ્ટિંગ વિશે તમારા વિશે જાણવું છે. મેં તો ગલે તમે એક હાઇડ્રોલિક એન્જિનિયરને બધાને હાજર રાખજો, એક્સપર્ટ્સને, ત્યારે આપણે વાત કરીશું. અને હું જો કે મારું ખોટું હશે તો એ મને ચેલેન્જ કરશે. બરાબર છે કે મારે પીએને કહું તમને ફોન કરશે. એ ત્યારની ઘડીને આજનો દિવસ પતી ગયો. એટલે તો પેલું મંચ પરથી બસ આ બધું છે. મોઢેથી લાપસી પીરસવાની, બીજું શું થાય? સુવાળી ચામડી હોય ને, હા, રાજકારણીઓની સરખામણીએ તો ગેંડાની. રાજકારણીઓની સરખામણીએ સુવાળી ચામડી કોઈની હોય ને, એમાં માલિનના ગાલ જેવી, તો આ ગેંડાની. હા, મેં એટલે જ તમને શરૂઆતમાં કીધું હતું મને પોલિટિક્સ એટલે શું નથી પૂછી રહી, આપણે ટાળી રહ્યા છીએ એ વિષય. નહીં, ખૂબ ખૂબ આભાર આપનો. દર્શકો સુધી આટલી વાત પહોંચાડી અને મને બહુ ભરોસો છે કે કોઈકની અંદર તો પેલી ચેતના જાગશે. અને જે ટાગોરે કહ્યું હતું ને કે તારી હાક સુણી કોઈ ના આવે તો તું એકલો જાને રે, એવું અમારા વેણીભાઈ કીધું છું ને કે આપણામાંથી કોક તો જાગે, કોઈ જાગે કે કોઈ ના જાગે, તું જાગ્યો તો તું જાગે. એટલે એ છે. અને હું એવું છે, મારી 2 કેટેગરીમાં એક ગીત બી એમનું છે કે સુખના સુખડ જલે રે મારા મનવા, દુઃખના બાવળ બળે. સુખડ જલે અને થાય ભસ્મની ઢગલી, અને બાવળના કોયલા ખરે. કોઈનું સુખ ખટરસનું ભોજન, કોઈ મગન ઉપવાસે. કોઈનું સુખ આ દુનિયાદારી, કોઈ મગન સંન્યાસે. હું આ સંન્યાસી છું ને ઉપવાસી છું. પણ હું ગુજરાતના દર્શકો વતી તમને થેન્ક યુ કહી રહી છું, વાચકો વતી થેન્ક યુ એટલે કહી રહી છું કેમ કે તમે પરંપરા આપી ગુજરાતને. સાવ શૂન્યાવકાશ હતો, આજે એ શૂન્યાવકાશ હવે જાય છે ત્યારે બધાને અચાનક એ મહેસૂસ થઈ રહ્યું છે. હતું ત્યાં સુધી જે લોકો લખી રહ્યા છે એમાંથી એ અડધા લવાજન નહોતા ભરતા, પણ હવે જઈ રહ્યું છે ત્યારે કદાચ એ વાતનો અહેસાસ છે ગુજરાતને, એવું મને લાગી રહ્યું છે. જોઈએ શું થાય છે. જી.